Today I am sharing a perfect summer special recipe દહીં વડા. સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને બહુ સરળતાથી બનતી રેસીપી છે. આપણે બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ દહીં વડા. તો ઇન્સ્ટન્ટ અને ફટાફટ બની જાય એ માટે મેં અહીં રામદેવ દહીં વડાનું પેકેટ લીધું છે. 2 થી 3 લીલા મરચા ખલમાં વાટી દઈશું અને આ વાટેલા મરચાને દહીં વડાના બેટરમાં આપણે નાખવાનું છે. બસ હવે આ બેટરને આપણે 15 થી 20 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. 700 ગ્રામ જેટલું મોળું દહીં લીધું છે. એમાંથી જેટલું પણ વધારાનું પાણી છે એને આપણે નીકાળી દેવાનું છે. અડધી ચમચી સિંધવ મીઠું આ દહીંમાં આપણે નાખીશું અને દળેલી ખાંડ એડ કરીશું. અલગ વાસણ લઈશું, એમાં 1 લોટા જેટલું પાણી લેવાનું છે અને નાની ચમચી હિંગ, અડધી ચમચી મીઠું નાખીને આ પાણી આપણે મિક્સ કરી દઈશું. દહીં વડાના વડા તેલમાં ફ્રાય કર્યા પછી એ વડાને આ પાણીમાં આપણે 10 થી 15 મિનિટ માટે ડીપ કરીને રાખવાના છે. હવે તમારે જેટલી ઈચ્છા હોય એટલા વડા લેવાના છે. એના પર તૈયાર કરેલું દહીં નાખવાનું છે. કાશ્મીરી લાલ મરચું, થોડું ટમેટો સોસ નાખીશું અને આ દહીં વડાને આપણે એન્જોય કરીશું.